હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ, આ વિડીયો શુક્રવારનો છે. સવારના 9 વાગ્યાનો ટાઈમ થયો છે. ઘરનું ઓલમોસ્ટ કામ ખતમ કરી દીધું છે અને આજે મારે 11 વાગે વરલક્ષ્મી પૂજામાં જવાનું છે. તો બસ તેના માટે થોડું સ્ક્રબ કરીશ, કારણ કે હમણાં 2-3 દિવસથી ભરૂચના ધક્કા બી બહુ થાય છે પ્રિપરેશન માટે. તમને ખબર જ છે કે હવે બસ 20-25 દિવસ પછી એક અમારા ઘરે બહુ મોટું ફંક્શન છે, તો તેની શોપિંગ ચાલે છે. તો ભરૂચ જવાનું વધારે થાય છે, ડસ્ટિંગ વધારે લાગે છે. પ્લસ ટાઉનશીપમાં જે પાસે હું ફેશિયલ કરાવું છું તે ભરૂચ શિફ્ટ થઈ ગયા છે, તો હમણાં મારું ફેશિયલ પણ નથી થયું. તો વિચારું કે ચલો કંઈક જાતે જ એવું લાવું કે અઠવાડિયામાં હું એકાદ વખત લગાવી શકું. તો હું ભરૂચથી લાવી છું D10 3-in-1, જેમાં સ્ક્રબિંગ બી થઈ જશે, D10 બી થઈ જશે અને પેક પણ લાગી જશે અને ક્રીમ પણ થઈ જશે, એવું શોપવાળા કહેતા હતા. હવે ટ્રાય કરીને જોઈએ કે રિઝલ્ટ કેવું છે. તો આ બધા માટે યુઝ છે, જેન્ટ્સ લેડીઝ બધા યુઝ કરી શકે છે અને વીકમાં 1 ટાઈમ તમે યુઝ કરી શકો છો. તો આજે મારે જવાનું છે, તો વિચાર્યું કે ચલો આજે જ ટ્રાય કરીએ. તો સૌથી પહેલાં તો ફેસને ક્લીન કરી લેવાનો છે અને પછી બસ આને અપ્લાય કરશું અને 5-7 મિનિટ મસાજ કરશું. બહુ જલ્દી થઈ જાય છે, બસ 5 થી 7 મિનિટ જ આપવાના છે અને રિઝલ્ટ કેવું આવે છે તે જોઈએ. આઈ થિંક સો આ લોક છે, તો ચલો. તો ફ્રેન્ડ, સેલ્ફ કેર કરવી એ કોઈ સેલ્ફિશ નથી. જો તમે મારી જેમ 40+ હોય તો વર્ષમાં 5 થી 6 વખત ફેશિયલ કરાવવું ખૂબ જ જરૂરી છે અને મહિનામાં 2 થી 3 વખત સ્ક્રબિંગ કરવું જરૂરી છે. સ્ક્રબિંગથી તમારી સ્કિન પોલિશ થાય છે અને ડેડ લેયર રિમૂવ થાય છે. તમે હોમમેડ રેમેડીનો બી યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ, અહીંયા 1 ચમચી જેટલું સ્ક્રબ લઈ લીધું છે. સૌથી પહેલાં તો સ્ક્રબને અપ્લાય કરવાનું છે અને આવી રીતે ડોટ કરીને અપ્લાય કરવાનું છે, એટલે પ્રોપરલી પૂરા ફેસ ઉપર સ્ક્રબની સેમ ક્વોન્ટિટી અપ્લાય થાય. અને ફ્રેન્ડ, સ્મેલ તો બહુ જ ફાઇન છે. આઈ હોપ સો કે રિઝલ્ટ પણ એટલું જ ફાઇન હોય, કારણ કે સ્મેલ માટે તો એ લોકો પરફ્યુમ યુઝ કરે, પણ રિઝલ્ટ બસ બેસ્ટ આવવું જોઈએ. પૂરા ફેસ ઉપર સ્ક્રબને અપ્લાય કરી પછી હાથને પાણીવાળા કરી યા ફિર હાથમાં થોડું પાણી લઈને પછી જ મસાજ કરવાનો છે. જો ગરમી હોય તો તમે આઈસનો યુઝ પણ કરી શકો છો. વિધાઉટ વોટર સ્ક્રબિંગ કરવાનું નથી, કારણ કે તમારી સ્કિન અને હાથની વચ્ચે સ્ક્રબ છે તે સ્મૂધલી રન થવું જોઈએ. જો પાણીની ક્વોન્ટિટી ઓછી હશે તો તમારું જે સ્ક્રબ છે તે સ્કિનમાં ઘસાશે અને રેસીસ થવાનો ડર લાગે છે. તો ફ્રેન્ડ, મેં 15 વર્ષ પાર્લર ચલાવેલું છે, તો મને ફેશિયલના બેઝિક સ્ટેપનું નોલેજ છે. પણ જ્યારે આપણે ખુદ પોતાના ફેસ ઉપર ફેશિયલ કરીએ છીએ એટલે બધા જ સ્ટેપ પ્રોપરલી આપણે નથી કરી શકતા, કારણ કે આપણો હાથ ઊંધો પડે છે. તો ફેશિયલની શરૂઆત ગરદનથી કરવાની છે, એટલે કે નીચેથી ઉપર તરફ આપણા બધા સ્ટેપ્સ અને સ્ટ્રોક જવા જોઈએ. તો પહેલાં ગરદન, પછી ચીન લેવાની છે અને પછી એની ઉપર અપર લિપ્સ, નોઝ, પછી ચીક લેવાના છે, પછી આઈઝની આસપાસ હલકા હાથે કરવાનું છે, આઈબ્રો, ફોरहेડ, એવી રીતે ઉપર જતા સ્ટેપ્સ બધા અપ્લાય કરવાના છે અને એકદમ હલકા હાથે સ્ક્રબ કરવાનું છે. વચ્ચે વચ્ચે પાણીની જરૂર પડે તો પાણી લેવાનું છે અને 3 થી 4 મિનિટ ઇનફ છે, વધારે સ્ક્રબ નથી કરવાનું. તો ફ્રેન્ડ, 10 દિવસમાં 3 થી 4 મિનિટ આપણે આપણા માટે નીકાળી શકીએ છીએ. તો 10 દિવસમાં 1 વખત સ્ક્રબિંગ જરૂર કરવાનું છે અને લોંગ ટાઈમે એટલે કે 2-3 મહિના પછી તમને ખુદને ફરક લાગશે કે હા, મારી સ્કિન ઘણી ઇમ્પ્રૂવ થઈ છે અને તમે હોમમેડ રેમેડીનો યુઝ કરી શકો છો અને એમાં ચોખાનો લોટ બેસ્ટ છે. જો તમને તમારી સ્કિનમાં ટેનિંગ લાગતું હોય તો ચોખાના લોટમાં થોડું દહીં મિક્સ કરી અને મસાજ કરવાનું છે અને જો તમને તમારી સ્કિન ડ્રાય લાગતી હોય તો ચોખાના લોટમાં થોડી મલાઈ નાખીને મિક્સ કરવાનું છે. તો ફ્રેન્ડ, અહીંયા 3 થી 4 મિનિટ મેં મસાજ કરી લીધું છે. મેં એકદમ હલકા હાથે અને પ્રેમથી મસાજ કરેલું છે, પણ વિડીયો થોડો સ્પીડમાં કરેલો છે એટલે તમને ફટાફટ લાગે છે. તો એકદમ હલકા હાથે અને એકદમ પ્રેમથી મસાજ કરવાનું છે. સ્ક્રબિંગ છે એટલે ક્રીમમાં તમે વેટ બી આપી શકો તો બી ચાલે અને તમારા હાથની સ્પીડ પણ વધારી શકો છો, પણ સ્ક્રબિંગ એકદમ હલકા હાથે કરવાનું છે. અને પછી આ છે ફેસ યોગાનો સ્ટેપ છે. તો તમે જે મુદ્રા બનાવી છે, મેં ફિંગર અને થંબને લઈને એવી મુદ્રા બનાવવાની છે અને પછી એનાથી બધા જ પૂરા ફેસ ઉપર તમારે બંને હાથે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે સ્ટેપ કરવાના છે. ફ્રેન્ડ, જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ઇફેક્ટિવ છે અને તમને એનું રિઝલ્ટ જરૂર મળશે જ. તો ફ્રેન્ડ, સ્ક્રબિંગ થઈ ગયું છે. હવે બસ નાવા જઈશ અને સાથે સાથે આને પણ ક્લીન કરી લઈશ. બહુ વધારે ઘસવા નથી, અધરવાઇઝ લાલ થઈ જશે, કારણ કે સ્ક્રબ બી છે. હલકા હાથે ઘસી શકો છો. 5 મિનિટ મેં મસાજ કરેલો છે. તો ચલો હવે મળું છું નાઈને અને પછી દેખાડું છું એનું રિઝલ્ટ.
ફ્રેન્ડ તમે જોઈ શકો છો ફેસનો ગ્લો એકદમ બ્રાઇટનેસ આવી ગઈ છે અને ક્લીન થઈ ગયો છે પ્લસ સોફ્ટ બી થઈ ગયો છે. અત્યારે હજી મેં કંઈ જ નથી લગાવ્યું, જ્યારે મારે રેડી થવાનું છે ત્યારે લગાવીશ. અને બસ નાઈ અને ભગવાનજીના દીવા બધી થઈ ગયા છે. હવે ફટાફટથી રસોઈ બનાવવાની છે હસબન્ડ માટે. તો ચલો આજે બનવાનું છે કારેલાનું શાક. તો ચલો ફટાફટથી કારેલાનું શાક બનાવી લઈએ. તો ફ્રેન્ડ અમારા ઘરમાં મારા સિવાય કારેલા કોઈને નથી ભાવતા, પણ આ શાક મારા હસબન્ડ ખુશી ખુશી ખાય છે. બનાવવું બહુ જ ઇઝી છે, બહુ જ ફટાફટ બની જાય છે. તમે લોકો પણ બનાવતા હશો કારણ કે આ કોઈ નવી રેસીપી નથી. તો સૌથી પહેલાં તો કારેલાને પીલ ઓફ કરી લેવાના છે. એકદમ હલકા ફુલકા જ પીલ ઓફ કરવાના છે અને પછી તેની કટિંગ કરવાની છે. નાના નાના પીસ કરવાના છે અને એના સીડ્સ જો થોડા હાર્ડ હોય યા પાકેલા હોય તો નહીં કાઢી દેવાના છે. જો સોફ્ટ હોય તો એને રાખવાના છે. તો જો અહીંયા કારેલાની કટિંગ થઈ ગઈ છે. હવે તેમાં નમક નાખીને તેને 1-2 કલાક માટે રાખી દેવાના છે, એટલે તેનું જે કડવાશ હોય તે નીકળી જાય. તો ફ્રેન્ડ આ કામ તમે 2-3 કલાક પહેલાં પણ કરી શકો છો, પણ મારી પાસે આજે ટાઈમ નથી એટલે મેં 15 મિનિટ જ રાખેલા છે. હવે કારેલાને નીચોવી અને તેનું પાણી નીકાળી દેવાનું છે. આ પ્રોસેસ બધા જ કારેલાના શાકમાં કરવાની છે. આનાથી કારેલાની કડવાશ ઘણી ઓછી થઈ જાય છે. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કેટલું પાણી નીકળે છે. આમાં આપણે બિલકુલ બી પાણીનો યુઝ નથી કરેલો, પણ નમકને લીધે કારેલાનું જે એક્સ્ટ્રા પાણી છે કડવાશવાળું તે નીકળી જાય છે અને તેની કડવાશ ઓછી થઈ જાય છે. આ શાક કુકરમાં બનાવવાનું છે એટલે હવે તેને વઘારી લેશું. તો ફ્રેન્ડ અહીંયા સૌથી પહેલાં તો 1 મોટી ચમચી મેં તેલ લીધું છે. 5 થી 6 મીડિયમ સાઇઝના કારેલા હતા અને બસ હવે તેમાં નોર્મલ આપણે ડેઇલી રૂટીનમાં જેમ શાક વઘારીએ છીએ તેમ જ વઘારવાનું છે. રાઈ, જીરું અને પછી હિંગનો વઘાર કરવાનો છે અને પછી કારેલા નાખી દેવાના છે. કારેલાને તેલમાં 1-2 મિનિટ સોટે કરવાના છે એટલે તેની કડવાશ થોડી વધારે ઓછી થઈ જાય. અને પછી તેમાં રેગ્યુલર મસાલા કરવાના છે. આમાં કોઈ જ એક્સ્ટ્રા મસાલા નથી. જે આપણે હળદર, લાલ મરચું, ધાણા જીરું, નમક જે રેગ્યુલર રૂટીનના શાકમાં કરીએ છીએ તે જ મસાલા કરવાના છે. અને પછી પાછું એને સોટે કરવાનું છે. નમક ધ્યાનથી નાખવાનું છે કારણ કે આપણે કારેલામાં પણ નાખેલું છે. અને હવે બસ પાછું એને 1-2 મિનિટ જેટલું સોટે કરશું અને પછી તેમાં નાખવાનો છે ગોળ. આમાં ગોળ જ નાખવાનો છે, એની જગ્યાએ ખાંડ નથી નાખવાની કારણ કે આ શાક મીઠું હોય છે વધારે પડતું જ. અહીંયા મેં જેટલો ગોળ નાખેલો છે તેનાથી પણ શાક થોડું કડવું લાગતું હતું એટલે પાછળથી 1 ગાંગડો મેં ગોળનો વધારે નાખેલો છે. એટલે તમારે ટેસ્ટ કરી લેવાનું છે કે શાક કડવું લાગે છે કે નહીં. તો ફ્રેન્ડ અહીંયા જો ગોળ નાખીને પાછું શાકને સોટે કર્યું છે અને થોડી વાર જ કરવાનું છે. ગોળ થોડો કડક છે એટલે ઓગળતા વાર લાગે છે, પરંતુ વધારે સોટે નથી કરવાનું, અધરવાઇઝ ગોળની પાય બની જશે. અને બસ પછી અહીંયા અડધો ગ્લાસ પાણી નાખીને 4-5 સીટી લગાવી દેવાની છે. તો ફ્રેન્ડ બહુ જ ફાઇન શાક લાગે છે. આપણે જેમ કેરીનો મેથુંબો બનાવીએ છીએ એવો જ ટેસ્ટ લાગે છે આમાં, પણ ઓલો થોડો ખટાશ લાગે છે કેરીને લીધે. અને જો ફ્રેન્ડ શાક બની ગયું છે, હજી ગરમ છે એટલે ઠંડુ થશે એટલે એની જે ગ્રેવી છે તે થીક થઈ જશે. અને પછી બસ જો રોટલી પણ બનાવી લીધી છે અને પછી હું અહીંયા રેડી પણ થઈ ગઈ છું. તો બસ મેં પટોળા સાડી પહેરી લીધી છે અને હવે થોડું લેટ પણ થઈ ગયું છે. 11:30 થઈ ગયા છે. 11 વાગ્યાનો ટાઈમ છે એટલે હું ફટાફટથી નીકળી ગઈ છું જવા માટે. ઓલવેઝ હું થોડી લેટ જ હોઉં છું કારણ કે મારે વિડીયો શૂટિંગનું પણ કામ હોય છે. અને ફ્રેન્ડ અહીંયા ડેસ્ટિનેશન ઉપર આવી ગઈ છું અને પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ચલો ફટાફટથી અંદર જઈએ.
પૂજામાંથી આવી અને મેં થોડો રેસ્ટ કર્યો અને હવે સીધી મળું છું તમને 3:30 વાગે. 3 વાગે મારી ટ્રેનિંગનો ટાઈમ હતો, તો ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ટ્રેનિંગ કરતાં જ હું બનાવી રહી છું ચા. તો ફ્રેન્ડ, દૂધમાંથી મલાઈ નીકાળી લીધી છે અને બીજી સાઈડ ચા પણ મારી તૈયાર છે. તો ચલો આવી જાઓ ફ્રેન્ડ્સ ચા પીવા માટે. તો સૌથી પહેલાં તો ચા પીશ અને પછી ટ્રેનિંગ અટેન્ડ કરીશ. અને તે અટેન્ડ કરતાં મારે એક દુપટ્ટાના લટકણ બનાવવાના છે, તે બનાવીશ. તો ફ્રેન્ડ, હવે મેં લેપટોપમાં શિફ્ટ કરી લીધી છે ટ્રેનિંગ, કારણ કે હવે હું હોલમાં ટ્રેનિંગ કરીશ. તો બસ જો અહીંયા ટ્રેનિંગ નું સેટિંગ કરી દીધું છે અને વોલ્યુમ ફાસ્ટ રાખી દીધું છે, એટલે હું સાંભળી શકું અને સામે બેસીને જ કામ કરીશ એટલે મને દેખાય પણ. તો ફ્રેન્ડ, આ મારા ચણિયા ચોળીનો દુપટ્ટો છે અને ચણિયા ચોળી 2-3 વર્ષ જૂના છે અને તેના જે લટકણ છે, લાડિયા શું કહીએ આપણે, છેડામાં જે હોય તે છૂટા પડી ગયા છે. મીન્સ કે એના જે ગાંઠ છે તે છૂટી ગઈ છે. તો પહેલાં તો મેં વિચાર્યું હતું કે હું એને પાછા બાંધીને પ્રોપર કરી લઈશ, પણ હવે હું એને અલગથી જ નવો લુક આપીશ. તો અહીંયા બધા જ લટકણ પહેલાં મેં ખોલી નાખ્યા છે, એટલે મીન્સ કે જે નોટ હતી ને તે ખોલી નાખી છે અને તેને સીધી કરી દીધા છે. તો આવી રીતે હવે આમાં હું અત્યારના જે ટ્રેન્ડિંગ લટકણ છે તે બનાવવાની છું. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં તો દોરીના 2 પાર્ટ કરી લેવાના છે અને તેને ટ્વિસ્ટ કરીને ગૂંથી લેવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. મને પ્રોપરલી એક્સપ્લેન કરતા નથી આવડતું, એટલે તમે વિડીયોમાં પણ જોઈને સમજી શકો છો. અને એવી રીતે બધી જ દોરીને મેં ગૂંથી લીધી છે. હા, થોડો ટાઈમ લાગે છે ગૂંથવામાં, પરંતુ આ જે લટકણ રેડીમેડ મળે છે તે બહુ જ કોસ્ટલી હોય છે. જો તમારે આખા સાડીના પાલવના લટકણ લેવા હોય તો તમને રેડીમેડ લટકણી 1200-1500 સુધીમાં પડે છે, કારણ કે 350 રૂપિયાના 6 જ લટકણ આવે છે. અને જે બહુ જ કોસ્ટલી પડે છે ને 6 લટકણ તો બિલકુલ બી દેખાતા નથી. તમારી આખા સાડીના પાલવમાં કમસે કમ 20 થી 25 લટકણ જોઈએ છે. મેં ઓનલાઈન મીશોમાં એની પ્રાઇસ પૂછેલી છે. તો એના કરતાં થોડી મહેનત પડે, પણ જાતે બનાવી લેશો તો ઇઝીલી તમારે 200-250માં પૂરા પાલવના લટકણ 25 થી 30 બની જશે. તો ફ્રેન્ડ, અહીંયા તો ધાગા ઓલરેડી હતો જ દોરો, એટલે મારે એક્સ્ટ્રા લટકણ ચોટલી બનાવવા માટે દોરો લગાવવાની જરૂર નથી. અધરવાઇઝ તમે અહીંયા રેડીમેડ દોરીનો બી યુઝ કરી શકો છો યા મોતીનો બી યુઝ કરી શકો છો. જો અહીંયા બધી જ ચોટલીઓ ગૂંથાઈ ગઈ છે, બસ હવે તેમાં ડેકોરેશન કરવાનું છે. તો ફ્રેન્ડ, હું મારી 2-3 સાડીમાં મારે આવા લટકણ બનાવવાના છે અને બધામાં હું અલગ અલગ સ્ટાઇલથી લટકણ બનાવીશ અને બધા જ તમારી સાથે શેર કરીશ. તો બસ અહીંયા જો સૌથી પહેલાં તો મેચિંગ દોરો લેવાનો છે, મેચિંગ જ લેવાનો છે અને પછી અહીંયા મેં ગીની લીધી છે. હું એક જ સાડીનું મટીરિયલ લાવી છું, કારણ કે પહેલાં મને આઈડિયા નહોતો કે હું બધી સાડીમાં આવા લટકણ બનાવીશ. તો હવે બીજું મેં ઓનલાઈન મંગાવેલું છે, પણ અત્યારે મારી પાસે લિમિટેડ જ મટીરિયલ છે. અહીંયા જેકો મોતી લીધા છે મેં અને બીજા સફેદ મોતી લીધા છે, જે મારી પાસે ઓલરેડી હતા જ. તમે એની જગ્યાએ ગોલ્ડન મોતી યા પિંક મોતી, કોઈ બી કલર તમારી પાસે અવેલેબલ હોય તેનો યુઝ કરી શકો છો અને તમારી પાસે જે બી અવેલેબલ મટીરિયલ હોય તેનાથી પણ બનાવી શકો છો. મને આર્ટ એન્ડ ક્રાફ્ટનો બહુ જ શોખ છે, એટલે મારી પાસે ઘણું મટીરિયલ હોય છે. તો ફ્રેન્ડ, જો અહીંયા સૌથી પહેલાં તો મેં 3 ઘૂઘરી લગાવી છે, એકી સાથે જ લગાવી દીધી છે, કારણ કે ઘૂઘરી 2 થી 3 જ્યારે આપણે લગાવીએ છીએ ને ત્યારે તે ખનકે છે, તેનો અવાજ આવે છે. એટલે ઘૂઘરી પણ મારી પાસે લિમિટમાં છે, એટલે બસ જો અહીંયા કોર્નરમાં નીચે 3 લગાવી દીધી છે. પછી હવે ક્યાં ઉપર એકેમાં હું ઘૂઘરીનો યુઝ નહીં કરું, હવે ગીની અને મોતીથી જ પૂરું લટકણને ડેકોરેટ કરીશ. પણ જો તમારું પહેલાંથી જ પ્લાનિંગ હોય તો તમે મટીરિયલ લાવી અને પ્રોપરલી બનાવી શકો છો. મેં અહીંયા મારો કોઈ જ આઈડિયા નહોતો કે હું 4 થી 5 સાડીમાં બનાવીશ, અધરવાઇઝ હું વધારે મટીરિયલ લઈ આવે, પણ અત્યારે મારી પાસે લિમિટેડ જ છે. અને તમને ખબર જ છે કે અમે ક્યાં રહીએ છીએ, ટાઉનશીપમાં, અને સિટી બહુ દૂર છે અને હવે મારો સિટીમાં જવાનો કોઈ જ વિચાર નથી. મેં ઓનલાઈન મંગાવેલું છે, પણ જોઈએ હવે કેટલું આવે છે ઓનલાઈનમાં ને શું આવે છે ને કેવું આવે છે. તો ફ્રેન્ડ, અહીંયા જો મેં ગીની લગાવેલી છે, થોડા ગેપના અંતરે, પછી મોતી લગાવવાનું છે. તમારે તમારી ક્રિએટિવિટીથી કરવાનું છે. અને જો તમને કોઈ જ આઈડિયા ના આવતા હોય તો મીશોમાં આ ઓનલાઈન લટકણ ચોટલીવાળા મળે જ છે, તો તેમાંથી પણ તમે આઈડિયા લઈ શકો છો. અને ફ્રેન્ડ, જુઓ અહીંયા બધા જ લટકણ બની ગયા છે. હવે નીચેથી જે લટકણનો શેપ અનઇવન છે તેને કટિંગ કરી દઈશ. અને ફ્રેન્ડ, હા, મને આમાં બનાવવા માટે 2 થી 3 કલાક જેટલો ટાઈમ લાગ્યો હતો, કારણ કે મારે ચોટલી પણ ગૂંથવાની હતી. અધરવાઇઝ જો બધું જ રેડી હોય ને દોરીને, તો આ લટકણ તમે 2-2.5 કલાકમાં આરામથી બનાવી શકો છો. તો હવે ઘરે જ બનાવજો અને બધી સાડીમાં આ ન્યૂ ટ્રેન્ડિંગ લટકણ જ બનાવજો. તો ફ્રેન્ડ, કેવા લાગ્યા કોમેન્ટ જરૂરથી કરજો. હજી નવી 2-3 જે પેટર્ન છે લટકણ બનાવવાની, તે પણ હું આગળ તમને શેર કરીશ. જો ફ્રેન્ડ, એટલા ફાઇન લાગે છે આ લટકણ, અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે અને પણ બહુ જ મોંઘા છે. તો ઘરે જ બનાવવાની ટ્રાય કરજો.
તો ફ્રેન્ડ, આ ચણિયા ચોળીને હું રિનોવેટ કરું છું. લહેંગામાં લગાવવા માટે પણ મેં મિરર લેસ મંગાવેલી છે, દુપટ્ટાની પણ અલગ લેસ મંગાવેલી છે અને આનું બ્લાઉઝ પણ મેં નવું સીવડાવેલું છે, લોંગ બ્લાઉઝ સીવડાવેલું છે. તો જો બધું અવેલેબલ થઈ જશે અને મારી પાસે ટાઈમ હશે તો આખો ફાઇનલ લુક હું તમારી સાથે શેર કરીશ. અધરવાઇઝ તમને તે ફંક્શનમાં જ જોવા મળશે. અને હા, આ લટકણ કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફાઇનલી લટકણ બની ગયા છે. બહુ જ ખનખન અવાજ આવે છે. આમાં લિમિટેડ જ દોરી થાય એમ હતી અને મીન્સ કે આમાં જે હતું એમાંથી જ રિનોવેશન કર્યું છે એટલે લિમિટેડ થયા છે, પણ એટલા ઇનફ છે. હા, થોડું થીક હોત તો વધારે સારું લાગે, પણ હવે જે હતું તે કર્યું. અને મટીરિયલ પણ મારી પાસે લિમિટેડ હતું કારણ કે કોઈ મારું પ્લાનિંગ નહોતું આનું કરવાનું, તો એ પણ થોડું કરકસરથી યુઝ કર્યું છે એટલે થોડું ઓછું છે, પણ બહુ જ ફાઇન લાગે છે ફ્રેન્ડ્સ. જો અહીંયા મારા લટકન રેડી છે. તો ચલો, આજનો વિડીયો અહીં પૂરો કરું છું. આઈ હોપ કે તમને ગમ્યો હશે. તો ફરી મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.